હાલો ઓકે ભાઈ, દેવસી આજની ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સ અને જે નવો તાલુકો જાહેર કર્યો અને થોડો વિવાદ પણ સર્જાયો હતો મુખ્ય મથકને લઈને શું છે? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય, ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે. અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે, ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે. તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 17 તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે. ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે, ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે. ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ, પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થઈ હતી, પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવેશ થશે ભવિષ્યમાં ફાગવેલના, એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે. ત્યારે અમે સૌ, અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ આદરણીય બેન નૈનાબેન, સંસદ શ્રી ભાઈ પંચમહાલ ગોધરાના રાજપાલસિંહ, અમારા સૌના વડીલ આદરણીય માનસીભાઈ સાહેબ, અહીંના ધારાસભ્ય, યુવાન ધારાસભ્ય ભાઈ રાજેશભાઈ અને સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ. આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુકા અને કપડવંજ તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવેશ થવાના છે, ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય, મામલતદાર ઓફિસ હોય, નવીન પોલીસ સ્ટેશન હોય, અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય, આ બધી જ થશે. સરકારી વ્યવસ્થાઓ થશે, નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે. ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં એવરેજ 35 ગામોનો તાલુકો છે, એમ આ તાલુકો પણ અન્ય તાલુકાની હરોળમાં આવે એ રીતે બહુ જ ઝડપથી વિકાસને પ્રાપ્ત કરશે. પહેલાના મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી તેમને અહીંયા આગળ જાહેરાત કરી હતી કે આને તાલુકો જાહેર કર્યો. તાલુકો જાહેર થઈ ગયો, થોડો વિવાદ પણ થયો જે સ્થળને લઈને, મુખ્ય મથકને લઈને. હાલ શું વિવાદ, કઈ રીતના એનો અંત આવ્યો? ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે ગુજરાતમાં 17 તાલુકા, નવરચિત તાલુકાની જાહેરાત કરી હોય, ત્યારે ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાની પણ જાહેરાત થઈ. એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી, અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો ફાગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે, પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના
લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ, અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા, અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કરી. મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ફાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના સૌ તાલુકાના નગરજનો, તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જોતા ફાગવેલને જ તમામ સુવિધાઓ મળે, હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે. તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને જ્યારે મુખ્યમંત્રીશ્રીએ નવો તાલુકો ફાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. તો સરકારનો આપ સૌ વતી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે. એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ફાગવેલના સૌ ગ્રામજનો આગેવાનોને આજે એમનો જે માગણી હતી, જેમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા. આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું, દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે, જલ્દીથી અહીંયા સુવિધાઓ ઊભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, સરકારનો પણ આભાર માનું છું. સાહેબ, નવો તાલુકો જાહેર કર્યો અને માંગ હતી મુખ્ય મથક, એ પણ સંતોષાય, શું કહેશો? આજે અહીંયા ફાગવેલની પવિત્ર ભૂમિ પર દર્શન કરીને સૌને મળવાનું થયું છે. જે વર્ષોથી મારા પંચમહાલ સંસદીય વિસ્તારના ફાગવેલના જે તાલુકાની માગણી હતી, આજે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી દ્વારા તેને પૂર્ણ કરવામાં આવી છે. અને જે 2047નું વિકસિત ભારત જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા તમામ સુવિધાઓ ફાગવેલ મુકામે ઉપલબ્ધ થાય અને ધાર્મિક અને એક આસ્થાનું કેન્દ્ર જ્યારે ફાગવેલ હોય ત્યારે જે તમામની માગણી હતી, જે લાગણી હતી, સરકારશ્રી સમક્ષ મુખ્યમંત્રીશ્રી અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમક્ષ જ્યારે મૂકવામાં આવી છે ત્યારે તેને માગણીને આજે અહીંયા સંતોષકારક પૂર્વક સૌને લાગણી જે મૂકી હતી એનો આજે અંત આવ્યો છે. ત્યારે આ શુભ પ્રસંગે અમારી સાથે ખેડાના સાંસદ દેવુસિંહજી, જિલ્લાના પ્રમુખ નૈનાબેન અને કઠલાલ ધારાસભ્ય રાજેશભાઈ, બાલાસિનોરના ધારાસભ્ય માનસી દાદા સૌ ઉપસ્થિત રહી અને સૌએ અહીંયા ફાગવેલ મુકામે અમારું સ્વાગત કર્યું છે. અને સૌને આજે દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક સૌએ ખુશખુશાલીથી આજે પર્વની જેમ મનાવી રહ્યા છે. આ પ્રસંગે હું આપના મુખ્યમંત્રી શ્રી અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, એક બાપને 2 દીકરા હોય અને એક દીકરો રિસાયો હોય, એને મનાવવાની વાત હતી. આ દીકરાને કઈ રીતના મનાવ્યો? સૌ પ્રથમ તો હું ગુજરાત સરકારનો અને મોદી સાહેબનો આભાર માનીશ કે સમગ્ર ગુજરાત રાજ્યના એક આસ્થાનું કેન્દ્ર એવું ફાગવેલ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું ધામ, જેણે એક તાલુકાનો દરજ્જો આપ્યો અને આ કામ ફક્ત ને ફક્ત જો કોઈ કરી શકે એમ હોય તો ફક્ત એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર જ કરી છે. આ પ્રશ્ન ખૂબ સમયથી, ઘણા વખતોથી આ પેન્ડિંગ પ્રશ્ન હતો, પરંતુ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ ફાગવેલને એક તાલુકાનો દરજ્જો આપ્યો છે. ત્યારે કઠલાલ તાલુકાના જે પૂર્વ વિસ્તારના ગામડાઓ હતા, કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ હતા, એ ગામડાઓનો આવનારા સમયે અવિરતપણે વિકાસ થવાનો છે. ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા, આજે કોંગ્રેસ પક્ષની વાત કરું તો કોંગ્રેસ પક્ષ જોડે કોઈ મુદ્દો ના હોવાથી સમગ્ર રાજ્યની અંદર, ત્યારે એમણે આ ફાગવેલનો એક મુદ્દો ઊભો કરી અને એમના રાજકીય રોટલા શેકવા માટે નીકળ્યા હતા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કોઈ પણ સમાજની ધાર્મિક લાગણી ના દુભાય એ રીતેનો નિર્ણય લીધો છે. ત્યારે આજે અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ. સાહેબ, કેટલો સમય લાગશે? આ તાલુકો જાહેર થઈ ગયો, અહીંયા આગળ જે કાર્યરત કેટલા સમયમાં ઓફિસો ને બધું થશે? આમ તો સરકારશ્રીના એવા પ્રયત્નો છે કે વહેલામાં વહેલું આ 10મા મહિનાની અંદર જ 17 તાલુકાઓ કાર્યરત થવાના છે અને ટૂંક સમયની અંદર જ
આ ફાગવેલ તાલુકો પણ કાર્યરત થઈ જશે. તો સાહેબ ફાગવેલનો મુદ્દો સોલ્વ થયો, હવે આદર્શ ઉંબાવાળા રહ્યા કેવી રીતે આમાં ચૂકાયા? કપડવંજ અને કઠલાલ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ જોતો ફાગવેલ તાલુકાની અંદર જે ગામડાઓનો સમાવેશ કર્યો છે એ ગામડાઓની તાલુકા પેલેસ સુધી જવા માટેનું અંતર ખૂબ હતું અને એની કનેક્ટિવિટી પણ ઓછી હતી અને આ ગામડાઓ અંતરિયાળ ગામડાઓ હતું એટલે આ ગામડાઓનો વિકાસ કરવા માટે ખાસ કરીને સરકારશ્રી દ્વારા ફાગવેલને તાલુકા મથક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રહી વાત આતરસુંબાની, તો આતરસુંબાથી કપડવંજનું અંતર 8 જ કિલોમીટર છે. પેલી બાજુ દહેગામની કનેક્ટિવિટી મળી રહે, કઠલાલની કનેક્ટિવિટી મળી રહે, આતરસુંબાની આજુબાજુના તમામ ગામડાઓને તમામ સુવિધાથી સજ્જ છે અને આવનારા સમયની અંદર જો સરકારને લાગશે તો એ બાબતે પણ ચોક્કસ આવનારા સમયમાં યોગ્ય નિર્ણય લેશે.